અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા કરવામાં આવેલા બિહાર દિવસે ઉજવણીમાં ડાન્સનો પ્રોગ્રામના મુદ્દે વિવાદ સર્જાયો હતો. સરકારની વાતો કરતી મંચ ઉપર નૃત્યાંગના બોલાવવાની અશ્લીલ નૃત્યો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા હતા. આમ આદમી પાર્ટીનો કોઈ ઉપજાત આવી સસ્તી પ્રસિદ્ધ માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે તેમજ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ અશોક ઝાએ જણાવ્યું હતું. 2 દિવસ પૂર્વે અંકલેશ્વર મીઠા ફેક્ટરી નજીક બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં બિહાર તેમજ ગુજરાતના સાંસદ, નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે સ્નેહ મિલન કાર્યક્રમ બાદ રંગારંગ કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં મહિલા ડાન્સર દ્વારા વિવિધ બિહાર ગીતો ઉપર ડાન્સ રજૂ કર્યા હતા. તેના કેટલાક વિડીયો આજરોજ વાયરલ કરી ભરૂચ જિલ્લા આમ આદમી પ્રમુખ પિયુષ પટેલે ભાજપ ઉપર સીધો જ આક્ષેપ કર્યા હતા, જે આવા અશ્લીલ ડાન્સ યોજી માં દીકરીઓ જોડે જે ખુલ્લે આમ ઠુમકા નેતાઓ લગાવ્યા છે, ત્યારે એક તરફ ભાજપ દ્વારા સુસંસ્કાર વાત કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ વાત કરે છે, અશ્લીલ ડાન્સ કરી રહ્યા છે, ત્યારે દેશના ગૃહમંત્રી એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરે છે, ત્યારે આવા જ ડાન્સ કરી ઉશ્કેરાઈને દુષ્કર્મ કરે છે, ત્યારે આ ભાજપના કાર્યક્રમ રેલીમાં આપણી માં દીકરીઓને ના મોકલવી જોઈએ. આપણી દીકરીઓની રક્ષા જ કરાવવી પડશે. આ લોકો આવા દુષ્કર્મીને છાવરી પણ રહ્યા છે. એટલું જ નહીં, આવી અશ્લીલ ડાન્સ વચ્ચે ભાગવા શ્રીરામના નારા લગાવી મર્યાદા પુરુષોત્તમની મર્યાદાઓ પણ તેઓ લજવાવ્યું છે, જે ગંભીર બાબત છે. અને આ અંગે 22 જેટલા વિડીયો પણ વાયરલ કર્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ આ અંગે ભાજપના ઉપપ્રમુખ અશોક ઝા જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંચ પરથી પાર્ટીના બેનર અને સાહિત્ય હટાવી લેવામાં આવ્યું હતું. તમામ નેતાગણ અહીં નીકળી ગયા બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો. આજે તેમના જ નેતા જાહેર લગ્ન પ્રસંગમાં બુટલેગર જોડે ડાન્સ કરે છે અને બદનામી થતા જાહેરમાં માફી પણ માંગે છે અને ભાજપ પર કીચડ પણ ઉછાળે છે. આમ આદમી પાર્ટી કોઈના ઉપજતા આવી સસ્તી પ્રસિદ્ધિ માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. જેમ ગુજરાતમાં રંગારંગ કાર્યક્રમ ગરબા પ્રસિદ્ધ છે, તેમ બિહાર દિવસ હતો. બિહારના પ્રસિદ્ધ રંગારંગ કાર્યક્રમ નૃત્યાંગોએ ડાન્સ કર્યો હતો. આ બિહારનું આ કલ્ચર છે અને તેમના કાર્યક્રમમાં પરિવાર સાથે આવા ડાન્સર સાથેના રંગારંગ કાર્યક્રમ થાય છે. હું પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ. આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કર્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે. આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે. આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે, ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ. આપણે સૌ આપણી મા બેન દીકરીઓને ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે. કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાડવી રહ્યા છે. જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે. એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે. ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું, ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે. આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મા બેન દીકરીઓ સાથે કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે, આવા જે પ્રોગ્રામો છે એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું આ જે કૃત્ય છે એને પણ વખોડી રહી છે. ત્યારે આ વિડીયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ
તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ જ સ્ટેજ ઉપરથી આ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે. ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે. અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે એ બંધ કરે. અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, અને અમે ખુલ્લા પાડતા રહીશું. આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ.